ગુજરાત વિધાનસભામાં રજૂ થયેલા ગુજરાત અંદાજપત્ર 2026-27ને લઈ અને હવે અનોખી જ ચર્ચા શરૂ થઈ ગઈ છે। આ વખતે બજેટ પોથીના કલર પર આદિવાસી સમાજની આરાધ્ય દેવી એવી કસરી દેવીનું ચિત્ર મૂકવામાં આવ્યું હતું। સાથે જ વારલી ચિત્રકળાને પણ સ્થાન આપવામાં આવ્યું છે, જે રાજ્યની સંસ્કૃતિને પ્રતિબિંબિત કરે છે। આ નિર્ણયને આદિવાસી સમાજના સન્માન અને સંસ્કૃતિ પ્રત્યેની કદર તરીકે જોવામાં આવી રહ્યું છે। શું છે સમાચારો, વિગતવાર ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું આપની સાથે વલ્લરી વ્યાસ। ગાંધીનગર ખાતે રજૂ કરવામાં આવેલા અંદાજપત્ર 2026-27માં આદિવાસી સમાજની આસ્થા સાથે જોડાયેલી કંસરી દેવીનું ચિત્ર મુખ્ય આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે। કંસરી દેવીને સમૃદ્ધિ અને અન્નની દેવી તરીકે પૂજવામાં આવે છે, તો દક્ષિણ ગુજરાત તથા આસપાસના વિસ્તારમાં તેમની વિશેષ માન્યતાઓ રહેલી છે। લગ્ન, વાવણી અને અન્ય શુભ પ્રસંગે આ દેવીની પૂજા કરવામાં આવે છે। તો બજેટ કવર પર વારલી ચિત્રકળાનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે રાજ્ય સરકારે આદિવાસી કળા આ સાથે જ પરંપરાને પણ પ્રોત્સાહન આપવાનો સંદેશ પાઠવ્યો છે। આ પહેલને હવે આદિવાસી સમાજમાં સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે। આપ જોતા રહો ન્યૂ ભારત ન્યૂઝ।